આજકાલ તસ્કરો ચોરી કરવાની તમામ ટેકનિક સાથે ડિજિટલ યુગમાં પણ તસ્કરી કરવામાં સફળ રહેતા હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં એટીએમ તોડી કેશ બોક્સ ઉઠાવી ગયેલ તસ્કરોએ ઊંડાવા પાસે 13.65 લાખ કેશ બોક્સ તોડી ખાલી બોક્સ કેશ બોક્સ ઊંડાવા ગામ પાસેથી મળી આવ્યું છે। મેઘરજ નગરમાં ટેલિફોન એક્સચેન્જની બાજુમાં મુખ્ય રોડ પર આવેલ હિટાજી પેમેન્ટ સર્વિસ તાંબાના એસબીઆઈના એટીએમમાં અજાણ્યા શખ્સોએ ગેસ કટરથી કાપી એટીએમમાંથી પૈસા ભરેલું બોક્સ લઈ ચોર ગેંગ ફરાર થઈ જવા પામી હતી। તો પોલીસની તપાસ હેઠળ એટીએમમાંથી ચોરાયેલ ખાલી કેશ બોક્સ પોલીસને ઊંડાવા રોડ પરથી મળી આવ્યું હતું। મેઘરજ નગરના મુખ્ય માર્ગ પર આવેલી હિટાજી પેમેન્ટ સર્વિસ તાંબાના એસબીઆઈના એટીએમમાં સોમવાર વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા અને ગેસ કટરથી એટીએમ કાપી પૈસા ભરેલું એટીએમનું બોક્સ લઈ ચોર ગેંગ ફરાર થઈ ગઈ હતી। જે ઘટનામાં હિટાજી પેમેન્ટ સર્વિસના ચેનલ એક્ઝિક્યુટિવે મેઘરજ પોલીસ સ્ટેશનમાં 13,65,000ની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસની તપાસ દરમિયાન ઊંડાવા રોડ પરથી ગેસ કટર મળી આવ્યું હતું। તો આગળ જતા પોલીસને એટીએમનું ખાલી બોક્સમાં મળી આવતા પોલીસે રાજસ્થાનના સિમલવાડા સુધીના મુખ્ય માર્ગ પર આવેલા દુકાનો અને હોટલો પરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ ચોર ગેંગલ ગંબોલા થઈને આગળ નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું। તેમજ ચોર ગેંગ પર પ્રાંતની હોવાના અણસાર મળી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।